માં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ 103, 238, 240 મુજબ કરવામાં આવેલ છે। એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, ક્યોંકि એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું। અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું। તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે। એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ છે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે એના મર્ડર કર્યું હતું। એમાં એક મેઇન જે જાણવા છે કે એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું। તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે, અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે। પછી મર્ડર થયું, બોડી એને ખાડામાં નાખી દીધું, એના ઉપર ગાદલા નાખી દીધું। પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે। તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું। અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું, એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું, તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું। એક પ્લાનિંગના એંગલ આવે છે। પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું, પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી, બટ એટલું કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ, જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ અને કોઈ પણ રીતે આપ ગોતી લો, એનામાં એ મિસિંગ હતું। એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે। અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી અને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને 1% ગિલ્ટ હોય, તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું। હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી, બટ તપાસ ચાલુ છે। જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે। ખાડા એક જ હતા, હા, 3 બોડી માટે। અને જે કીધું એની વાઈફ જે છે લગભગ 27 ઓક્ટોબરે આવી હતી, દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા, અને ખાડા જે છે લગભગ 1 અથવા તો 2 નવેમ્બરે એને કરાવ્યું હતું।
એસીએફ જે છે એને જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે. ઘરકંકાસ જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘરકંકાસનો એવું હતું કે વાઇફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં લોકો રહે. એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમને ઊંડી જ આવીને પૂછપરછ કરી, ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે, જે કર્મચારીઓ, એની પૂછપરછમાં એ બધું લીડ મળી. એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએઆર વાળા અને પીડી ઝાલાની હતી. આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યો હતો એને અહીંયા હાઇડ કર્યું હોય એવું. સાહેબ, આ તમને અગાઉ મળવા આવ્યો તેના આગેવાનો આવ્યો તે પહેલા આપને મળવા આવ્યા હતા કે ભાઈ મારી તપાસ ન કરતા એ આપને મળવા આવેલો છે? હા, એ મળવા માટે આવ્યા હતા મારા પાસે અને એક મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે. પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરશું, તમારી બેસ્ટ ટીમ લગાડશું. તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો, અત્યારે હોલ્ડ કરો, હું મારા લેવલે ટ્રાય કરું છું. 2-3 દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક્ટ કરશું. બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો. અચ્છા, આ એને ગોધરામાં સાહેબને કીધું મારો દીકરો મરી ગયો છે એમ કરીને 4 મહિના લગી રજા ઉપર ઉતરી ગયા હતા, એવું કોઈ આપણા ધ્યાનમાં? એ અત્યારે નહીં, એ અત્યારે મારા ધ્યાન ઉપર નથી. નહીં, જાનવા જોગ એમાં જાનવા જોગની જોગવાઈ છે. જાનવા જોગ લેવાઈ હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને એલસીબી ની ટીમ જે છે બધી મહેનત કરતી હતી અને આ લોકોની મહેનતના કારણે જે છે ડિટેક્ટ થયું છે. આ બધું જે અત્યારે અમને આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે, એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. જે પણ એંગલ હશે એ અમે એમાં તપાસ કરશું. પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે. એમાં જે અમારા પોલીસ જે છે, જે અમારા જે જાનવાજોગ લીધી, એના જે તપાસનીશ અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે. તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે. હા, એવું એક પ્રાથમિક છે. આમ ઘણા દિવસ સુધી બોડી અંદર હતી તો થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી. તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કર્યું હોય એવું આવે છે. अब એ જે છે અત્યારે તપાસનો વિષય છે. બટ હાલ પૂરતો એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે બાળકોને પણ કેમ એને જે છે એના મર્ડર કરી નાખ્યું. બટ એ બધું તપાસમાં જે છે ડિટેલ આવશે. અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે. હા, એને એક પછી એક, પહેલા એના વાઇફનો મર્ડર કર્યું, પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી. છેલ્લા 10 દિવસમાં એવું હતું કે એને 5 તારીખે એને મર્ડર કર્યું, પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં. પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી હતી, એક બધું કર્યું. 6 તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટી વાટી પુરાવીને એને બધું એ બધું એને પ્લેન કરી લીધું હતું. પછી જે છે 2-3 દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે. પછી 7 તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા. પછી એ છેલ્લા 4-5 દિવસથી સુરત હતા. અને એક વસ્તુ છે કે એ 5 તારીખે રાત્રિ એટલે 5-6 ની નાઇટ જે છે એ અહીંયા એનો રોકાણ અહીંયા નથી હતું.
એના ઘરે ભાવનગરમાં હતા, તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને એ કંઈ આજુબાજુમાં ફરતા હતા. તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રિ રોકાણ કર્યું એવું નથી. સાહેબ છેલ્લો સર, આ સમગ્ર ઘટનાની અંદર જે હત્યા થઈ એની અંદર ખાસ કરીને પીએમ નો રિપોર્ટ ક્યારે, ફાઇનલ રિપોર્ટ ક્યારે? પીએમ રિપોર્ટ આવશે, તે વિસરે પણ લીધું છે, એની બધી FSL એનાલિસિસ કરશે. એ જેટલું ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય. સર, એના અફસોસ છે એના ચહેરા ઉપર? નહીં, બિલકુલ અફસોસ નથી. નાટક કરે છે, બિલકુલ અફસોસ નથી. એને એમ કીધું, એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા 5 તારીખની સવારથી. તો અગર પરિવાર, એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળે ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવીમાં આવશે. બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી, કોઈ પણ સીસીટીવીમાં આવ્યું નથી. આ લોકોની જે કોઈ મુવમેન્ટ હોય એવું આવતું નથી હતું. અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર, એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુવમેન્ટ અહીંયાથી થયું એવું નથી. તો એ બધું એક ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે એ બધું નાટક કરતા હતા.